નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના દેવા માફ થશે, ગરીબો માટે નવી યોજનાની જાહેરાત, સાથે સાથે રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયાની લોન, વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય, વાહન ચાલકો થઈ જાય સાવધાન, પશુપાલકો માટે આવી ખુશખબર, રાજ્ય સરકારે કરી નવી વીમા યોજનાની જાહેરાત, વૃદ્ધોને મળશે મફત સારવાર, મહિલાઓ માટે નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત, હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી, 19મા હપ્તા પહેલા કરી લેજો આ કામ, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ભાજપે કર્યો છે મેનિફેસ્ટો બહાર, ખેડૂતોના દેવા માફ થશે। તો કે મિત્રો, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને મહાવિકાસ અઘાડીએ રવિવારે પોતપોતાના ઘોષણાપત્ર જાહેર કર્યા છે। જ્યારે ભાજપે મહિલાઓને 2100 રૂપિયા દર મહિને આપવાની જાહેરાત કરી છે, વચન આપ્યું છે, તો વળી મહાવિકાસ અઘાડીએ મહાલક્ષ્મી સ્કીમ અંતર્ગત 3000 રૂપિયા મહિલાઓને આપવાની જાહેરાત કરી છે। બંને ખેડૂતોના દેવા માફ કરવાની પણ જાહેરાત કરી છે। ભાજપનું સંકલ્પ પત્રમાં શું જાહેરાત કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો લાડલી બહેન યોજના અંતર્ગત મહિલાઓને 2100 રૂપિયા દર મહિને મળશે, ખેડૂતોના દેવા માફ થશે, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધશે, 15000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે વર્ષે, વૃદ્ધા પેન્શનને લઈને 1500 રૂપિયાથી વધારીને 2100 રૂપિયા કરવામાં આવી છે। ખાસ કરી મિત્રો વિદ્યાર્થીઓને પણ જે મિત્રો ખાસ કરીને શિક્ષણને લઈને લોન મળવા પાત્ર રહેશે, 25 લાખ નોકરીઓમાં નવા અવસર પેદા કરવામાં આવશે, આંગણવાડી અને આશા સેવકોને 15000 રૂપિયા દર મહિને આપવાનું વચન આપ્યું છે। 2027 સુધી મહારાષ્ટ્રમાં 50 લાખ લખપતિ દીદી યોજના બનાવવાનો ટાર્ગેટ છે। અક્ષય અન્ન યોજના અંતર્ગત ગરીબ પરિવારોને દર મહિને મફત રાશન આપવાની પણ હાલ ભાજપ સરકારે જાહેરાત કરી છે। તો કે મિત્રો, જ્યાં મહાવિકાસ અઘાડી દ્વારા પણ ઘોષણાપત્રમાં જાહેરાત કરવામાં આવી છે, મહાલક્ષ્મી સ્કીમ અંતર્ગત મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવાનું વચન આપ્યું, મહિલાઓને બસમાં ફ્રી યાત્રાની સુવિધા આપવામાં આવશે, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, વર્ષમાં 6 ગેસ સિલિન્ડર મળશે, ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે। સત્તામાં આવ્યા તો ખાસ કરીને મહારાષ્ટ્રની જાતિ આધારિત વસ્તી ગણતરી થશે, અનામતની મર્યાદા 50%થી પણ વધારવાનો પ્લાન હાલ મહાવિકાસ અઘાડીના ખાસ કરીને મિત્રો સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે। પરંતુ મિત્રો વાત એ છે કે જે રીતે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટો નિર્ણય લીધો, તો હાલ ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીનનું પણ બનશે આધાર કાર્ડ, 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવશે। જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે, આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે। જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય ગામડાનો પણ કોડ હશે એ સામેલ થયેલો હશે। જે ખાસ વિસ્તાર હશે, જમીન છે, પ્લોટ હશે, એમનું માપ લેવામાં આવશે। ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે। જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક માપ લેવામાં આવશે અને ત્યાર પછી પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ આમાં નાખવાની રહેશે અને ત્યાર પછી એક 14 અંકનો જે આધાર નંબર છે જનરેટ થશે અને આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે એમની તમામ માહિતી વિગતો મળી જશે। આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે એ મિત્રો આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહી છે। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડાઓ મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી। 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી
રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેના ભાવમાં વધારો થયો છે, 1200 રૂપિયા ભાવ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખોમાં કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતા જાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે, તો એ પરીક્ષા સરળતાથી તે આપી શકે અને પાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો, જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ અથવા તો પરીક્ષા આપવા જાઓ છો, ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યાર પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળતું. પરંતુ હવે સરકારે આરટીઓમાં આ સિસ્ટમની અંદર સુધારો વધારો કર્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે તમારે 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે મિત્રો મળી જશે. તો ખાસ કરીને વાહન ચાલકો માટે લાયસન્સ બનાવવું વહેલું બન્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોને મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત દરે ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ ઉપર લોન આધારિત વાઉચર અથવા તો મિત્રો ખાસ કરીને ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેમને વધારવામાં પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજનાના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત દરે લોન પૂરી પાડવામાં આવે છે. આમના પર વ્યાજ દર પણ મહત્તમ 5% રહેશે. તો ખાસ કરીને મિત્રો, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય છે એ સસ્તા વ્યાજ દરે આપવામાં આવશે લોન. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવો ટોલ ફ્રી નંબર જાહેર. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ખાસ કરીને SMS દરમિયાન પણ ખાસ કરીને ફરિયાદનો તાત્કાલિક નિકાલ પણ કરવામાં આવશે. તો મિત્રો, ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતલક્ષી નિર્ણય છે અત્યારે હાલ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 માંથી ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવે છે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂત મિત્રો છે તે આ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદવા માટે આ યોજનાનો લાભ લઈ શકે છે. ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત છે મિત્રો, ટ્રેક્ટર ખરીદવું હોય ખેડૂત મિત્રો તો ટ્રેક્ટર ખરીદી શકે છે. એમની ઉપર સબસિડી પણ હાલ રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાતની અંદર લગભગ 73 લાખથી વધુ રાશન કાર્ડ ધારકો છે, એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જે દુકાનો ચલાવી શકે છે, એટલે કે કોઈ બીજાને ભાડે આપી શકશે નહીં. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારોને રજા રાખવાની હશે તેથી મામલતદાર પાસેથી મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો, હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે વેપારીએ અન્ય કોઈ લોકોને ખાસ કરીને ચાર્જ છે મિત્રો ચોપવું પડશે, અન્ય વ્યક્તિને ચાર્જ સોંપવો પડશે અને આ ચાર્જ
સોંપવાની જાણકારી પણ હાલ અત્યારે મામલતદાર કચેરીએ પણ આપવી પડશે. તો હાલ ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મિત્રો અનાજમાં ગેરરીતિ થતી હતી એ અટકાવવા માટે હાલ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ગરીબોને પૂરતું અનાજ મળી રહે, હકનું અનાજ મળી રહે એ માટે મિત્રો હાલ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો 19મા હપ્તા પહેલાં કરી લેજો આ કામ. ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર તરફથી ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ખૂબ જ ચર્ચા હોય છે. તેમાં ખેડૂતોને 2,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધી 18મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમારે 19મા હપ્તાનો લાભ લેવો હોય તો તમારે ખાસ કરીને મિત્રો કાર્ય કરવા પૂર્ણ કરવા એ આવશ્યક છે. જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાઓ છો તો તમારે સૌથી પહેલું ભૂલેખ વેરિફિકેશન કરવું આધાર એ સંબંધિત છે. જો તમે આ કામ નહીં કરો તો ખાસ કરીને હપ્તાનો લાભ લેવાથી તમે વંચિત રહી શકો છો. વિભાગ આ યોજના સાથે ખાસ કરીને જોડાયેલા તમામ ખેડૂતોને આ કામ કરવા માટે હાલ સૂચના આપી છે. તો મિત્રો તમારે ખાસ કરીને જે ભૂ આધાર વેરિફિકેશન છે અત્યારે કરવું એ ફરજિયાત બન્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને નમો ડ્રોન યોજના માટે 1200 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા કેન્દ્રીય કૃષિ અને મિત્રો ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નમો ડ્રોન દીદી યોજનાની માર્ગદર્શિકતા આપતા ખાસ કરીને જે અંતર્ગત 1261 કરોડ રૂપિયાનો ખર્ચ ભોગવ્યો છે. આ યોજનાના ઉદ્દેશ 2024-25થી લઈને 25-26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલી સ્વસહાય જૂથોને કૃષિ હેતુ ખાસ કરીને ખેડૂતોને આ યોજનાનો લાભ મળે, ભાડાકીય લાભ મળે એ અંતર્ગત ડ્રોન પ્રદાન કરવામાં આવે છે. આ હેઠળ મહિલા સ્વસહાય જૂથો છે મિત્રો ડ્રોન ખરીદી પર 80% એટલે કે મહત્તમ 8 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સાથે જે મિત્રો બેટરી સેટ છે, તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર, તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવાનું વચન મોદી સરકારે આપ્યું છે. સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો, પરંતુ મિત્રો ખાસ કરીને મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી શકે અને વેચી શકે અને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000થી ઓછી હોવી જોઈએ. સંપૂર્ણ વિગતો ખાસ કરીને મિત્રો તમે જાણી શકો તો એ માટે તમે ઓનલાઈન પણ રજીસ્ટર કરી શકો છો. અરજદાર પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ. સાથે સાથે મિત્રો અરજદાર પાસે મિલ લોટ અથવા તો સંબંધિત ક્ષેત્રનો અનુભવનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. આ યોજના માટે 15,000 રૂપિયાની સહાય મળે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું અત્યારે જરૂરી બન્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવાની પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે ગાય સહાય યોજના 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને દર મહિને 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 રૂપિયા થાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની લોન. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં મિત્રો ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે મિત્રો સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્ટ્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયના ટ્વીટ પર માહિતી આપતા જણાવ્યું કે જો કોઈ શહેરી વિક્રાંતા મજૂર કે અન્ય કોઈ નાગરિક કે કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે તો તેવા વ્યક્તિઓને આ લોન યોજના અંતર્ગત
ખાસ કરીને મિત્રો સહાય આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરવી એ પણ આવશ્યક રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવી વીમા યોજનાની જાહેરાત। કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે। આ યોજનામાંની ઘણી બધી યોજનાઓ લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે। આજે અમે તમને એમનાની એક યોજના વિશે થોડીક માહિતી આપીશું। આ યોજના નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના। આ સુરક્ષા યોજના વર્ષે માત્ર 20 રૂપિયા રોકાણ કરીને તમે 2 લાખ રૂપિયાનું વીમા કવર મેળવી શકો છો। અત્યાર સુધી દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે। પીએમ SBI અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો વીમા યોજના છે સરકારી, જેમાં લાભ 18 વર્ષથી લઈને 70 વર્ષના તમામ કોઈ પણ ભારતનો નાગરિક છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય। જો તમે પણ 12 પાસ છો તો સરકાર આપશે તમને 3000 રૂપિયાની આર્થિક સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે। ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે। તમારા માટે મિત્રો ખાસ કરીને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ સ્ત્રી બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પણ જરૂરી રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાફ કટર સહાય યોજના લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત સરકારે પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાપ કટર યોજના અમલમાં મૂકી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાપ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે, જેનાથી તેઓને પાક કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે। ચાપ કટર એક એવું મશીન છે જેનો ઉપયોગ કરીને ઘાસ, કઠોળના છોડ, મકાઈના ડોડા વગેરેના નાના ટુકડાઓ કાપવામાં થાય છે અને મિત્રો આ ટુકડાઓ પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે। સાફ કટર યોજના દ્વારા ખેડૂતો પણ આ મશીન ખરીદી શકે છે અને આર્થિક સહાય છે ખેડૂતોને આપવામાં આવે છે ચાપ કટર મશીન ખરીદવા માટે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર કે સ્માર્ટ મીટરને લઈને સૌથી મોટા સમાચાર। વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો અને ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોને પ્રવર્તમાન મીટરો બદલાવીને તેમના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવામાં આવે। આ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિના શરૂ થશે। 3 મહિનામાં જેમાં ગ્રાહકોને કોઈ પણ ખર્ચ ભોગવવાનો નથી। દરેક સ્માર્ટ મીટર દીઠ 9000 સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને આપશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત હિતકાળી 2024માં નિર્ણય જમીન રીસર્વે અને મિત્રો ખાસ કરીને જો કોઈ જમીનમાં તમારે સુધારો વધારો કરવો છે, ક્ષતિમાં સુધારો વધારો કરવો છે તો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જે ક્ષતિ સુધારવાને લઈને સમય મર્યાદા વધારવામાં આવી છે। અત્રે જણાવવામાં આવ્યું છે કે 1 વર્ષમાં સમયગાળો વધાર્યો, જે 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવ્યો છે। આ સમયગાળો એ અંગેનું મિત્રો ખાસ કરીને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે રીસર્વેમાં કઈ કઈ ભૂલો હશે। ખેડૂતોના નામ બદલાઈ ગયા, ખેડૂતોના નામ નીકળી ગયા, ક્ષેત્ર વધી કે ઘટી ગયા, કબજામાં ફેરફાર થયો, નકશામાં ફેરફાર થયો, ગામની આકારણી બદલાઈ ગઈ। તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે જમીનમાં સુધારા વધારા કરવાને લઈને ખેડૂત હિતકારી 2024નો નિર્ણય છે। 31 ડિસેમ્બર પહેલાં તમે મિત્રો છે આ સુધારા વધારા કરી શકો છો। હાલ મિત્રો તે રાજ્ય સરકાર દ્વારા નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે 6 મોટી યોજનાની જાહેરાત। પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે। આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમમાં માત્ર 50% ચૂકવવાના રહેશે। બાકીના 50% કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી સહાય તરીકે ચૂકવવામાં આવશે। મફત સિલાઈ મશીન યોજના લઈને મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર કે મિત્રો મોદી સરકાર ખાસ કરીને મિત્રો આ યોજના દ્વારા હાલ મહિલાઓને 15000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના દ્વારા દેશની મહિલાઓને ઘર બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે।
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરી લઈએ તો કે મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર એ છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, લસણ સહિત પાકોની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પણ આવક થઈ નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી અહીંયા ખેડૂતો પોતાના પાકને લઈને આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મકબૂલ આવક થઈ રહી છે. યાર્ડમાં 4200 ક્વિન્ટલ કપાસની આવક થઈ. કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો 1150 થી 1470 રૂપિયા મળ્યા છે. કપાસના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી કપાસના ભાવ 1500 રૂપિયા આસપાસ રહ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને મિત્રો ખાસ કરીને આજના સૌથી મોટા અને સરકાર દ્વારા નવી જાહેરાતો કરવામાં આવે એ સમાચાર. મિત્રો આ ખાસ કરીને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રોમાં બધા જ ગ્રુપોમાં આ વિડીયોને શેર કરી દેજો, જેથી ગુજરાતના દરેક નાગરિક જાણી શકે, દરેક મિત્રો જાણી શકે કે આજના શું હતા હવામાન સમાચાર સાથે મિત્રો જે ખેડૂત સમાચાર શું રહ્યા છે.